ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છીએ કે જે પ્રમાણે બુટલેગરો બેફામ બન્યા છે, અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને ઘણી વખત એવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે કે પોલીસ તે લોકોને પકડવા જતી હોય છે, એ જ સમયે બુટલેગરો અસામાજિક તત્વો છે એ લોકો પોલીસ ઉપર હુમલો કરતા હોય છે। હવે એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે કે જેમાં ડ્રગ્સની હેરફેર કરનાર એક વ્યક્તિ છે એને પીએસઆઈ ઉપર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો છે। વિગતે ચર્ચા કરીએ કે સમગ્ર ઘટના શું છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમદાવાદમાં પણ છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે, ત્યારે ખાસ કરીને હવે ક્યાંક ને ક્યાંક અમદાવાદમાં કેટલાય સમયથી ડ્રગ્સની હેરાફેરી કરનાર લોકો છે, લોકો પણ બેફામ બન્યા છે। 2 ઓગસ્ટના રોજ આશ્રમ રોડ ઉપર ડ્રગ્સને જે હેરાફેરી કરતા હોય છે એ લોકોને પકડવા ગયેલા પીએસઆઈ પર કાર્ડ ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। સીસીટીવીમાં જોવા મળે છે કે ડ્રગ્સની હેરાફેરી કરનાર વ્યક્તિ છે એ બાઇકને કારથી કચડે છે અને પછી પાછો કાર આગળ પાછળ કરીને પોલીસને ટક્કર મારવાનો પ્રયાસ કરે છે, જેમાં 2 પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત પણ થયા છે। એસઓજીના ઇન્સ્પેક્ટર મિતેશ ત્રિવેદી અને વીએચ જોશીને બાતમી મળી હતી કે બહેરામપુરાનો એક ડ્રગ્સ હેરાફેર કરતો વ્યક્તિ છે એ સાંજના સમયે આશ્રમ રોડ ઉપર ડ્રગ્સ વેચવા નીકળવાનું છે। આ બાતમીને આધારે આશ્રમ રોડના જે પોલીસ છે એ લોકોએ વોચ ગોઠવી હતી ને ત્યારે જ બાતમીવાળી વેન્યુ કારમાં ત્યાં આવીને ઊભી રહી ગઈ હતી। પોલીસે આ ગાડીને કોર્ડન કરવા માટે એક બાઇક છે તેને કારની આગળ અને બીજી કારની પાછળ ગોઠવી દીધી હતી। ત્યારે જ સબ ઇન્સ્પેક્ટર આર.કે. વાણિયાએ પોતાની ઓળખ આપીને કારના ચાલકને ગાડીમાંથી ઉતારવા માટે કહ્યું હતું। ત્યારે ચાલકે ગાડી થોભવાને બદલે આગળ પાછળ દોડાવવાનો પ્રયાસ કરીને પોલીસની બંને બાઇકને પાડી દીધી હતી, જેથી 2 પોલીસ કર્મીઓને ઈજા પહોંચી હતી ને પોલીસે તરત જ હિંમત કરીને તેની ગાડીમાં ઘૂસીને તે ગાડી છે તેને થોભાવી દીધી હતી। ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી આપણે લોકો જોતા આવ્યા છે કે આવા બુટલેગરો હોય છે, એ લોકો બેફામ બનતા હોય છે, પોલીસ ઉપર હુમલો કરતા હોય છે। ત્યારે હવે અમદાવાદમાંથી પણ એક એવી જ ઘટના સામે આવી છે। પોલીસને બાતમી મળી હતી કે આ સમયે આ વ્યક્તિ ડ્રગ્સ વેચવા તે રોડ ઉપર જવાનું છે, એટલા જ માટે થઈને ડ્રગ્સની હેરાફેરી કરનાર વ્યક્તિની કારની આગળ અને પાછળ પોલીસ દ્વારા એક બાઇક મૂકવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક પોલીસની જાણ થતાં જે વ્યક્તિ દ્વારા કાર છે તે આગળ પાછળ દોડાવવામાં આવી હતી, એટલા જ માટે થઈને પોલીસ લોકો છે એ લોકોને ક્યાંક ઈજાઓ પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે, તેના ઉપર પણ નજર કરીએ।
ખાસ કરીને જે પ્રમાણે અત્યારે હાલ ગુજરાતની અંદર અસામાજિક તત્વો છે, બુટલેગરો છે, એ લોકોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે અને ક્યાંક જે સમયે પોલીસ આ લોકોને પકડવા જતા હોય છે એ સમયે આ લોકો દ્વારા પોલીસ ઉપર પણ અવારનવાર હુમલો કરવામાં આવતો હોય છે, એવી ઘટનાઓ પણ સામે આવી છે। ત્યારે હવે અમદાવાદમાંથી પણ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે કે જેમાં ડ્રગ્સની હેરાફેરી કરતો એક વ્યક્તિ છે, તેને પકડવા માટે પીએસઆઈ પહોંચ્યા હતા, પરંતુ પીએસઆઈ ઉપર પણ કાર્ડ ચઢાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આને જ કારણે 2 પોલીસ કર્મીઓ છે એ લોકો ઇજાગ્રસ્ત પણ બન્યા છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।